વિદ્યાર્થી મિત્રો, અમારી YouTube ચેનલ ઇન્ફોર્મેટિવ કાઠિયાવાડની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની જે વિજ્ઞાન વિષય ધોરણ 6 એનું જે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીનું જે પેપર લેવાનું એનું આપણે સોલ્યુશન કરીશું। તો કે આપણું જે આજની જે ડેટ એટલે કે તારીખ છે એ 21 તારીખ 9મો મહિનો 2024 અને ધોરણ 6 એના જે વિજ્ઞાન વિષયનું જે એકમ કસોટીનું જે પેપર છે એના સોલ્યુશન વિશે આપણે આજે વાત કરીશું। તો જોઈએ આપણા પ્રશ્નો। તો આપણો પહેલો એક પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પનો સાચો જવાબ આપ। જે વિકલ્પ આપેલા છે એનો સાચો જવાબ આપવાનો છે અને એક વિકલ્પનો આપણો જવાબ માર્ક રહેશે 1 માર્ક, એટલે કે એક પ્રશ્નનો જવાબ રહેશે 1 માર્ક। તો જોઈએ પહેલો પ્રશ્ન કે ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એટલે જે ચોખા હોય છે એના જે દાણા જે ડુંડા છે એમાંથી અલગ કરવા હોય તો એના માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? તો કે એના માટે આપણો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે છડવું, છત્રીનો છડવું એ આપણો જવાબ થશે। ત્યાર પછી જોઈએ તો કે બીજો પ્રશ્ન છે આપણો તો કે ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? એટલે ઘઉંના જે દાણા હોય એમાંથી જે કંઈ ફોતરા રહેલા હોય એને આપણે જો દૂર કરવા હોય તો એના માટે આપણે કયું સાધન છે એનો ઉપયોગ કરીએ છીએ? તો એના માટે આપણો જવાબ આવશે ઓપ્શન એ, સુપડાનો ઉપયોગ આપણે દાણા છે એમાંથી ફોતરા છે દૂર કરવા માટે કરીએ છીએ। ત્યાર પછી આપણો ત્રીજો પ્રશ્ન છે તો કે પ્રશ્ન આવો છે કે દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? દરિયાનું જે પાણી છે, દરિયો છે એમાંથી આપણે મીઠું મેળવવું હોય તો એના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે બાષ્પીભવન। જ્યારે બાષ્પીભવનની પ્રક્રિયા કરવામાં આવે એટલે કે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો એના કારણે આપણે જે દરિયો છે તો દરિયાના પાણીમાંથી આપણે મીઠું છે એ બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી। આપણો ચોથો પ્રશ્ન તો જોઈએ તો કે રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જે કઈ રેતી હોય એમાંથી મોટા પથ્થર કાંકરાઓ જે કઈ હોય એ આપણે દૂર કરવું હોય તો એના માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો જવાબ આપણો આવશે ચાળવું। જ્યારે ચાળવાની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણે રેતી હોય એમાંથી કાંકરા અને પથ્થરો છે એને દૂર કરી શકીએ છીએ। તો ચોથા પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે ચાળવું, ઓપ્શન એ। ત્યાર પછી જોઈએ આપણો પાંચમો પ્રશ્ન તો કે જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક એટલે જે મિશ્રણ થયું હોય બધું ભેગું થયેલું હોય એની અંદર જે ભારે ઘટક એટલે કોઈ તત્વ હોય તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને ખાલી જગ્યા કહે છે। કોઈ મિશ્રણ હોય અને મિશ્રણની અંદર ભારે એટલે કે વજનમાં કોઈ ઘટક તત્વ હોય તો એની અંદર આપણે જ્યારે પાણી ઉમેર્યું એટલે કે પાણી ઉમેરીએ ત્યારે તે નીચે બેસી જાય છે તો એ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? તો એના માટે આપણો જવાબ આવશે નિક્ષેપણ। આપણો જવાબ શું આવશે? નિક્ષેપણ। એટલે પાંચમા પ્રશ્નની અંદર આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ, નિક્ષેપણ। ત્યાર પછી આપણે છઠ્ઠા પ્રશ્ન વિશે અભ્યાસ કરીએ તો નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે? તો કે જે પ્રોટીન છે એ પ્રોટીનનું કાર્ય શું હોય છે એ આપણે નીચેના ઓપ્શનમાંથી જવાબ દેવાનો છે। તો એના માટે આપણી પાસે જે ઓપ્શન છે તો જે પ્રોટીન છે એ આપણા શરીરની અંદર શું કામ કરે છે? તો પ્રોટીન છે એ શરીરની વૃદ્ધિ અને સમારકામ કરવા માટેનું કાર્ય કરે છે। એટલે આપણો જે પ્રશ્ન 6 છે એની અંદર જવાબ આપણો આવશે ઓપ્શન સી કે પ્રોટીન છે એ શરીરની વૃદ્ધિ અને સમારકામ કરવા માટેનું કાર્ય કરે છે। ત્યાર પછી જોઈએ ઓપ્શન 7મો પ્રશ્ન તો કે નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? એટલે કે નીચેના પૈકી કાર્બોદિત છે એનું કાર્ય શું છે? તો કે કાર્બોદિત છે એ શું કરે છે? તો કે કાર્બોદિત છે એ આપણને શક્તિ પ્રદાન કરે છે। એટલે 7મા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન
સી કાર્બોદિતનું કાર્ય એ શક્તિ પ્રદાન કરવાનું છે. ત્યાર પછી જોઈએ ઓપ્શન 8 તો કે સ્કર્વી રોગ નું ચિહ્ન કયું છે, એટલે કે કોઈ સ્કર્વી નામનો આપણને રોગ થાય તો આપણને એનું ચિહ્ન શું છે, આપણને કઈ રીતે ખબર પડે કે આપણને સ્કર્વી રોગ થયેલો છે? તો એના માટે આપણો જવાબ આવશે કે પેઢામાંથી લોહી નીકળે છે. એટલે ઓપ્શન બી એ આપણો જવાબ થશે. 8મા પ્રશ્નની અંદર ઓપ્શન બી એ આપણો જવાબ થશે. તો અહીંયા આપણો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.